લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે માધ્યમિક શાળાનો તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં અલગ અલગ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 98 જેટલા વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન આધારિત 49 કેટલી કૃતિઓમાં ભાગ લીધો હતો। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા મામલતદાર સલીમ એસ ડોડિયા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, શાળા વિકાસ સંકુલના કન્વીનર જીતેશગીરી ગોસ્વામી તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાળ વિજ્ઞાન પ્રદર્શન અંગે માહિતી આપતા જીતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે તાલુકાની અલગ અલગ 19 જેટલી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 98 કેટલા વિદ્યાર્થીઓ દ્વારા 49 જેટલી ગણિત વિજ્ઞાન આધારિત કૃતિઓ મૂકવામાં આવી છે, જેમાં પ્રથમ નંબરે આવનાર કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે। પ્રદર્શનની મુલાકાતે આવેલા મહાનુભાવોએ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ અલગ અલગ કૃતિઓ નિહાળી બાળકોના અભિગમને બિરદાવ્યો હતો। દયાપરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનને નિહાળ્યું હતું। બપોર બાદ યોજાયેલ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ કચેરીના નાસિર હુસેન મંસૂરી, દિનેશભાઈ દેસાઈ તેમજ અમિત અરોરાએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય તે હેતુને લઈ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। અલગ અલગ કૃતિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે।